નમસ્તે બોલો નમસ્તે. સમસ્તે અને કચરો ના ફેંકો રસ્તે. માજી જય ગોપાલ બોલો જય ગોપાલ. ના સમજો તો લ્યો પથરોન કૂટો કપાળ. માજી જય શ્રી કૃષ્ણ. ના રે બાપ મને તો વેચી કઈડ. માજી પાયે લાગુ બોલો પાયે લાગુ. પાયે લાગો ઈહ લાગો ઉપળ લાગો. માજી શ્રી હરિ ગળપણમાં માળા ફેરવો બે હરી બે હરી. માજી તમારું નામ ભાઈ આજે હું મેરવાડા શાળા બાઈ ને તે મારું નામ બોલતા મને બહુ મશરમ લાગે છે. અરે માજી મશરમ લાગે છે ને શરમ લાગે છે. મારું નામ હું અંગ્રેજી બોલું ગુજરાતી અંગ્રેજી. તમે ભણેલા છો કેટલું 12 કેટલું 12 કા અંદર 12 ધોરણ. હું તો તમારા 12 થી નહીં ભારે. કેટલું એફવાય ના એસવાય ના ટીવાય ના બીએ બીકોમ. હું તો તમારા બીએ બીકોમ અને કડિયા કોમ થી નહીં ભારે. એકડીમાં તો બેન હું હાથ ગઈ પાસ થઈ તો હોય મારી આવ સાહેબ તો હોય મારી મમ્મી અને મારું મમ્મો. સાહેબનું કામ છે ને બહુ શિક્ષિત કામ છે. હું હમણાં વિસનગર એમએન કોલેજનું કેમ્પ હતું. વિસનગર એમએન કોલેજનું કેમ્પ હતું અને એમને કોસા ગામ પસંદ કર્યું અને કોસા ગામની અંદર એમએન કોલેજ બધી એનએસએસ શિબિર થઈ ગઈ રાષ્ટ્રીય શિબિર. એમાં હું ગયો હતો. આપણા હિતેશભાઈ સાહેબ પણ આપણા પહેલા મહેસાણાના નાયબ ડીપીઓ હતા. હવે એમની બદલી થઈ એટલે સાહેબ પોતે પ્રમોશન મળે ડીઓ બન્યા. બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી હાઈસ્કૂલના. એટલે બધું કોસા ગામ શિક્ષિત છે. કોસા પેલા મંડળી પણ ચાલતી. એટલે ભાઈ જુઓ આ બધા સાહેબો છે ગુરુજનો આપણા શું છે આપણા જીવનમાં અજવાળું પાથરે તમને ભણાવે છે તમને સંસ્કારો આપે છે શિક્ષણનું ઘડતર તમારામાં કરાવે છે. માટે ખાસ ગેરહાજર રહેવાનું નહીં રોજ ભણવા આવવાનું. માજી તમારું નામ હાય હાય મારું નામ બોલતા મને બહુ મશરમ લાગે. મારું નામ અંગ્રેજી બોલું ગુજરાતીમાં અંગ્રેજી. તમે ભણેલા છો કેટલું કેટલું 12 કા અંદર. હું તો તમારા 12 થી નહીં ભારે. કેટલું બીએ બીકોમ. હું તો તમારા બીએ બીકોમ અને કડિયા કોમ થી નહીં ભારે. એકડીમાં તો હું હાથ વેચીને પાસ થઈ તો હોય મારી મમ્મી અને મારો મમ્મો. મને કે બેટા ભણ ભણું. અરે મારી મમ્મી ને મમ્મો ના આવે. શું આવે મમ્મી અને પપ્પા. શું આવે અથવા તો પપ્પા ને મમ્મી. હે ભાઈ મમ્મી ને મમ્મો પપ્પી પપ્પો ના આવે. હા હાય હાય આ જમાનામાં બધું કેવું અંડર ગંડર. અમારા જમાનામાં તો રૂપાળું માં અને બા. મારું નામ શું ખબર છે મારી નેમી છે બેબલી બેન અને મારું ઉપનામ છે વાલડી બેન મેઠડી બેન. તો બધા મને કહો છો માજી. હું જ્યારે મેરવાડા ગામમાં ફરવા નીકળું ને એટલે બધા ગામના જવાની છોકરા મને શું કે એ લડકી કિધર જાતી બધા મને કે લડકી. માજી તમને આવો માજી તમને અંગ્રેજી આવડે છે. હવે ધેર વોઝ એ ફોક્સ ઇન એ ફોરેસ્ટ વન ડે ઇઝ વેરી હંગ્રી It is search food find anywhere. At last so a garden. The garden is the beautiful is the garden. The great hanging down. Lightman, gutterman, fitterman, settlement. અરે માજી આ બધું અંગ્રેજી બોલે એમાં સમજણ પડી. આ લાઇટમેન ગટરમેન ફિટરમેન મને ખબર ના પડી. હિંમત મને જ નહીં પડતી તમને તો નથી પડી. પણ મને ખબર કેમ નહીં પડતી ભાઈ કે હું ભણેલી નથી. મારા મા બાપે મને ભણાવી નહીં. કે પહેલા શું હતું ભાઈ કે શિક્ષણનું મહત્વ નહોતું. પહેલા વાલીઓ જાગૃત નહોતા. તેના દીકરાને કોઈ ભણાવતા નહોતા. કેમ કે જ્યારે શાળાઓ હતી એ સમયે પણ બાળકોને કોઈ ભણવા નહોતું મોકલતું. કેમ કે દીકરા હોય તો એને મહત્વ હતા પણ દીકરી હોત શું કહેતા બધા ગામના લોકો કે બાપા તો પથરો હાથનો ભારો છોડીઓ કોઈ ભણાવી નથી. પણ દીકરો દીકરી એક સમાન છે. શું છે એટલે કહ્યું બેટી બચાવો બેટી વધાવો ને બેટી પઢાવો. માજી તમારા હાથે બંગડી નથી કપાળમાં ચોલ્લો નથી. હાય હાય નેર કરીને ભૂલીતી હતી અને વખતી હતી. પણ કોને મારા ડોહો અને તમારે બંને કે બાપા મેં શાકની વાતો કરતો હતો. છોકરો છોડી શીખવામાં લાગતો હતો કે ભાઈ સારું ભણજો કોઈ ગેરહાજર રહેતા નહીં સ્વચ્છતા રાખજો ગંદકી કરતા નહીં. આવી બધી અમે વાતો કરતો હતો અને મારા ડોહા ઉપર અબૂચવાનું પડ્યું. શું પડ્યું ભાઈ ધકમ. શું પડ્યું ધકમ ને ધરતીકમ પડ્યો ને બાપ. તેમાં તો ડોહો મચામથી એવા ઉલળ્યા જેવા ઉલળ્યા ને એવા ધબડક ને ભૂઈ પડ્યા. જેવા પડ્યા ને ભાઈ એવામાં ડોહા ચેપોટી ખસીને બહાર નીકળી છે.
મારી ચેપોટી ના કહેવાય, પેચોટી કહેવાય. એ કશી બહાર ના રહે પેટમાં રહે. આ મારા પહેલા નંબરના ડોહો. બીજા નંબરના ડોહા કેવું છે બાપ, વાવાઝોડું આવી વીજળી પડી તે ડોહો તો બધા બળીને સફેદ થઈ ગયા. ત્રીજા નંબરના ને ભાઈ એ અધર જાય અને અધર આવે, હેઠા ઉતરતા જ નહીં. હું જેટલી ભવિષ્યવાણી છે ખબર સાહેબ, જેના આગળ પૈડી જઉં છું ને એને બિચારાને 2 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના આવતા તો બાપડા ને મરવું જ પડે. આટલી બધી ભવિષ્યવાણી. મારી તો બહુ ભવિષ્યવાળો છો. તમારા બેડામાં હાપેણ છે. શું સર? ના રે બાપ, મારા બેડામાં હાપેણ નહીં, મારા બેડામાં તો મોટો બધો ભંફોડો છે. અહીંયા મેં શું કર્યું ભાઈ? ભવાઈ વેચ કર્યું. શું કર્યું? આને કહેવાય ભવાઈ. શું કહેવાય? ભવાઈના અલગ અલગ પ્રકારો આવે. એના 360 વેસો આવે. ઐતિહાસિક નાટકો પણ ભવાઈ મારતા હોય છે. અને આ ભવાઈમાં મેં તમને શિક્ષણની વાતો કરી. ખાસ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો અને વ્યસન મુક્તિ. કોઈ વ્યસન કરવાનું, ખાસ ગેરહાજર રહેવાનું. ચલો ટટા દે હબડા. ચલો બધા બોલજો મારી પાછળ. 2 પૈસાનો રૂમાલ આપણો રૂમાલિયો. 2 પૈસાનો આપણો રૂમાલિયો. એ મારા સસરો તેડવા આવ્યા કે આપણો રૂમાલિયો. મારા હારો તેડવા આવે ને તેમ તો હંગાત ના જો. મને બહુ બીક લાગે છે મારા હારો તેડી પસાડો તો. અરે મારી તેડી પસાડે નહીં, તમારા સસરા તમારું આણું તેડવા આવે. પછી કોણ આવ્યું ભાઈ? મારા જેઠ તેડવા આવ્યા કે આપણો રૂમાલિયો. ભાઈ મારા જેઠ તેડવા આવ્યા બેન, તે મારા માટે ખોખું ભરી લાયા. શું લાયા ખબર છે? ડોહા કોલા. મારી ડોહા કોલા ના કહેવાય, કોકા કોલા કહેવાય. ડોહા કોલા કોને કહેવાય ભાઈ? તાજા મસાલા નાખ્યા હોય, ફ્રીજમાં મૂકેલી હોય, ઉનાળામાં 2, 5, 10 રૂપિયા ખરીદી કરીને લાવો ને, એને કહેવાય કોકા કોલા, માજાન ફેન્ટા. પછી 2 મહિનાની 2 વર્ષની બટાઈ જેવી હોય ને શું કહેવાય? ડોહા કોલા. એમાં તો જેટલા આયા ને બાપ તેમાં તો કેટલો હરખ. હરખ માય એટલો માય અને બીજો ઉપરથી ઉભરાય. એવું તો હરખમાં 2 ડોહા કોલા પઈ જાય બાપ. એમાં તો ગરમ પડી. એ તો હારની બાજુ ભાઈ પોતો બરફથી લારી વાળો, એ તો 2 રૂપિયાનો ગોળો ખાતો તે બાપ તો તાટેક વળી. પછી કોણ આવ્યું ભાઈ? પછી મારા એ આયા. કોણ આવ્યું? એ માજી ન કહેવાય, તમારા ઘરવાળા કહેવાય. શું કહેવાય? મારા હસબન્ડ ને તમારા જીજાજી. બરોબર? અરે માજી એ ન કહેવાય, પરણે કહેવાય. પરણે કહેવાય. શું કહેવાય? પરણ્યો. શું કહેવાય? પરણ્યો કોને કહેવાય ભાઈ? કે જે છોકરો સંસ્કારી હોય, ભણેલો ગણેલો હોય, શિક્ષિત હોય, ગામમાં કદી કોઈ નડતો ન હોય, સારા કામ કરતો હોય, હળીમળી રહેતો હોય, અને લડાઈ ઝઘડા લાવતો ન હોય, વ્યસનો કરતો ન હોય, એને કહેવાય પરણ્યો. શું કહેવાય? અને પરણે કોને કહેવાય? બૈરાને કે જા જા, તું તો મને કોઈ ગમતી નહીં, તું તો કાળી છે, તું તો નેચી છે, તું તો ઊંચી છે, તું તો જાડી ભબ છે. એ બધી પરણે આપણી જિંદગી પાર પાડે. ઘણી બધી પરણે જિંદગી પાર પાડતી હોય. એટલે આપણે સારા નાગરિક બનવાનું. શું બનવાનું? આપણા સ્વામી વિવેકાનંદ છે ને, આપણને સરસ મજાનું કઈ ગયા છે સૂત્ર કે ઉઠો જાગો અને દેર રાત્રિ સુધી મંડ્યા રહો. એટલે આજે આપણો વોકેશનલ એજ્યુકેશન, વ્યવસાયિક શિક્ષણ, એની અંદર આજે મેં ભવાઈના વેશ તમને બતાવ્યું. શું બતાવ્યું? અને ભવાઈ વેશ દ્વારા તમારામાં જાગૃતિ આવે. મારી ઢીંગલીને એવી સજાવું. આવા ગીતો ગાવાથી આપણને શું થાય? 1, 2, 3, 4 એવું બોલતા આવડે. બોલ્યા પછી આપણને લખતા આવડે. હવે એકડો ઘૂંટવાની જરૂર રહેતી પછી ખાસ દીકરો દીકરી એક સમાન. બોલો બધા, દીકરો દીકરી બેટી બચાવો બેટી વધાવો ને બેટી. હવે ભાઈ જુઓ, 1લી તારીખે આપણી કસોટી આવશે તો રજા પાડવાની, રોજ કસોટી આપવા આવવાનું. બીજા નંબરમાં સ્વચ્છતા રાખવાની, કચરા ટોપલી નાખવાનો, વ્યસનથી મુક્ત રહેવાનું, જે ત્યાં ગંદકી પણ કરવાની નહીં. બરાબર? ચલો, ભારત માતા કી. હું આ શાળામાં આવ્યો, આવતાની સાથે આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી ચિરાગભાઈ સાહેબ, શાળા પરિવાર, આદરણીય તમામ ગુરુજનો, તમામ સાહેબો, બહેનો, બાળકો, મધ્યાહન ભોજનના સંચાલક, રસોઈયા બહેનો, આપ સર્વે મને આવકાર્યો, આ કાર્યક્રમને દીપાવ્યો, એ બદલ તમારો આભાર માનું છું. હું પોતે કલાકાર છું ને ઉજારી બાજુમાં વિશ્વ મારું વતન છે. અત્રે અમારી ભવાઈ કલાઓ લુપ્ત થઈ એટલે શાળાએ ફરી બાળકોમાં જાગૃતિ આવે એટલે હું આવા કાર્યક્રમો જઈ બાળકોને બતાવું છું અને બાળકોને મનોરંજન સાથે જ્ઞાન આપી એક શિક્ષણનો સંદેશો આપું છું.
જે સંદેશ આપવાથી બાળકોમાં જાગૃતિ આવે, અમારો પણ જીવન નિર્વાહ ચાલે અને બાળકોને હાસ્ય સાથે મનોરંજન મળે, એટલે આવા કાર્યક્રમો અમે કરીએ છીએ. અહીંયા ચિરાગભાઈ સાહેબે અને સમગ્ર સ્ટાફે મારા માટે આ કાર્યક્રમ ગોઠવ્યો બદલ એમનો આભાર માની ખૂબ ખૂબ માતાએ તમને સુખી રાખે અને તમારી પ્રગતિ થાય એવા આશીર્વાદ સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરું છું. સાહેબ, બે શબ્દો